નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની બજેટ અંગેની પ્રતિક્રિયા સામે આવી છે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની બજેટ અંગેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમાં વર્ષ 2025-26 નું 3,70,000 કરોડ ઉપરાંતનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટમાં વર્ષ 2047 નો રોડ મેપ તૈયાર કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત દરેક ક્ષેત્રમાં આગળ વધતું હતું. 21 સદીના રોડમેપ માટે ગુજરાતને તૈયાર કરાયો છે. ત્યારે વડાપ્રધાને સેવેલા સ્વપ્નને સાકાર કરવાનો બજેટમાં પ્રયાસ કરાયો છે. તમામ વર્ગના લોકો માટે રાહત આપતું બજેટ રજૂ કરાયું છે. વાઇબ્રન્ટ ઉદ્યોગ આવ્યા અને તેના કારણે રોજગારી મળી છે. દેશમાં શહેરીકરણ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત અન્ય રાજ્યો કરતા અલગ પડે છે. રાજ્યમાં 47 થી 48% વસ્તી શહેરમાં વસે છે. શહેરોમાં સારી જન સુવિધા મળે તેવા બજેટમાં પ્રયાસ કરાયો છે. ગામડામાં સ્વાસ્થ્ય સુવિધા, દરિયા કિનારા ઉપર મત્સ્ય ઉદ્યોગ વિકસે તેવા પ્રયત્નો કરાયા છે. તો ગીરોખત, ભાડા પટ્ટામાં તેમજ ઈ વ્હીકલના ટેક્સેશનમાં મોટી રાહત આપવામાં આવી છે. 2025-26 નું આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર અને નાણામંત્રી કનુભાઈએ જે બજેટ 25-26માં આપ્યું છે, લગભગ 3,70,000 કરોડ ઉપરનું આ બજેટ એ સર્વાંગી વિકાસ અને 2047ના રોડમેપ સમ આ બજેટ છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે દેશને 2047માં વિકસિત દેશની કલ્પના કરતા હોય અને તમામ લોકોને વિકસિત દેશ માટે તૈયારી અને માનસિક રીતે જ્યારે તૈયાર કરી રહ્યા હોય, ત્યારે સરકારો પણ અને મોટાભાગની સરકારો દેશની અંદર એ ભારતીય જનતા પાર્ટીની છે. અને ગુજરાત તો ખાસ કરી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 14 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે અહીંયા કામ કર્યું છે અને 21મી સદીના રોડમેપ માટે ગુજરાતને એમને જ્યારે તૈયાર કર્યું હોય અને હવે દેશની વાત હોય, 47ના વિઝન માટેના દેશની વાત હોય, ત્યારે ગુજરાતે એમાં અગ્રેસર રહેવું જ પડે. દરેક ફિલ્ડની અંદર જ્ઞાન, સાહેબે જ્ઞાનનો મંત્ર આપ્યો છે. જ્ઞાન એટલે ગરીબ, યુવા, મહિલા અને અન્નદાતા એટલે કિસાનો. આ તમામે તમામ વર્ગને સાથે લઈ અને તમામ વર્ગની ઉન્નતિ થાય એ દિશામાં આગળ વધવાનો જ્યારે રોડમેપ આપ્યો હોય, ત્યારે યુવાનો માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે અને આદિવાસીઓ માટે તમામ કોઈ પણ સેક્ટર એવું નથી રહી જતું કે જેની અંદર એના વિકાસની તકો ક્યાંય જે હતી એના કરતાં બળવત્તર ન થતી હોય. તમામે તમામ યોજનાઓ કે જેમાં દરેક વર્ગના લોકોને મહત્તમ બેનિફિટ થાય અને આગળ વધવાના પથ ખુલ્લા કરે એ રીતનું આ બજેટ છે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.